મિત્રો, આજનો વિષય છે માતા પાર્વતીના 3 પ્રશ્નો જે માતા પાર્વતીએ ભગવાન ભોળાનાથને પૂછ્યા હતા. પહેલો પ્રશ્ન પૂછ્યો હતો, વ્યક્તિ કેવી રીતે સુખી અને ધનવાન બને? બીજો પ્રશ્ન, કેવી રીતે દેવામાં ડૂબેલો વ્યક્તિ દેવ મુક્ત બને? અને ત્રીજા નંબરે માતા પાર્વતીએ પૂછ્યો હતો, દેવી લક્ષ્મીને કેવી રીતે પ્રસન્ન કરવા? તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું, જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો. તો ચાલો મિત્રો, વાર્તા સાંભળીએ. એકવાર ભગવાન શિવ માતા પાર્વતી સાથે ભ્રમણ કરી રહ્યા હતા. તે સમયે માતા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું, પ્રભુ, મારા મનમાં 3 પ્રશ્નો ઉદ્ભવે છે જે મારા મનને અશાંત કરે છે. જો તમે મને આ 3 પ્રશ્નોના જવાબ આપો તો મારી સમસ્યા હલ થઈ જશે અને મારા મનને ઘણી શાંતિ મળશે. ત્યારે ભગવાન શિવ કહે છે, હે દેવી, તમારા 3 પ્રશ્નો મને કહો જે તમારા મનને અશાંત કરી રહ્યા છે. હું તમારા 3 પ્રશ્નોના જવાબ આપીને તમારા મનને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરીશ. ત્યારે માતા પાર્વતી ભગવાન શિવને કહે છે, મારા 3 પ્રશ્નો છે. નંબર 1, માણસ સુખી અને ધનવાન કેવી રીતે બને છે? નંબર 2, દેવામાં ડૂબેલો માણસ દેવા મુક્ત કેવી રીતે થઈ શકે? નંબર 3, માતા લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થઈ શકે? મિત્રો, માતા પાર્વતીની વાત સાંભળીને ભગવાન શિવે કહ્યું, જુઓ પાર્વતી, હવે હું તમને વાર્તા કહું છું. આ વાર્તા ખૂબ જ ધ્યાનથી સાંભળજો. જ્યારે એક વખત ભગવાન વિષ્ણુ શેષનાગ ઉપર બેઠા હતા ત્યારે તેમને એક વિચાર આવ્યો, હું ઘણા દિવસથી પૃથ્વી ઉપર ગયો નથી, ચાલો આજે પૃથ્વી ઉપર ફરવા જઈએ. અને આ સાથે વિષ્ણુજીએ તેમની યાત્રાની તૈયારી કરવા લાગ્યા. તેમની તૈયારી જોઈને માતા લક્ષ્મીએ પૂછ્યું, પ્રભુ, તમે સવારે સવારે ક્યાં જવાની તૈયારી કરો છો? ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું, દેવી, હું પૃથ્વી પર જઈ રહ્યો છું. ત્યારે લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને કહે છે, સ્વામી, શું હું પણ તમારી સાથે આવી શકું? ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું, દેવી, તમે મારી સાથે આવી શકો છો, પણ મારી એક શરત છે. લક્ષ્મીજીએ વિષ્ણુજીની વાત સાંભળીને ઉત્સાહથી કહ્યું, ઠીક છે પ્રભુ, મને તમારી શરત જણાવો. હું તમારી બધી શરતો સ્વીકારું છું, પણ મને તમારી સાથે લઈ જાઓ. હું તમારા વિના અહીં શું કરીશ? મારે પણ તમારી સાથે પૃથ્વી પર જવું છે. ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું, જુઓ દેવી, પૃથ્વી ઉપર 4 દિશાઓ છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. તમે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ તરફ જઈ શકો છો, પરંતુ ઉત્તર દિશા તરફ ભૂલથી પણ જવાનું નહીં. જો તમે આ શરત સ્વીકારશો તો હું તમને મારી સાથે લઈ જઈશ. ત્યારે ભગવાન શિવ કહે છે, દેવી, લક્ષ્મીજીએ વિષ્ણુજીની વાત માની લીધી. પછી જ્યારે વિષ્ણુજી લક્ષ્મીજી સાથે પૃથ્વી ઉપર આવે છે ત્યારે તે સૂર્યદેવને નીકળતા જુએ છે. પૃથ્વી ઉપર ચોમાસું ચાલી રહ્યું હતું. ત્યાં તે સમયે ચારે બાજુ હરિયાળી હતી. ચારે બાજુ ખૂબ જ શાંતિ હતી અને ધરતી ખૂબ જ સુંદર દેખાતી હતી. તે સમયે પૃથ્વીની સુંદરતા જોઈને લક્ષ્મીજી મંત્રમુગ્ધ થઈ ગયા અને 4 દિશાઓ જોવા લાગ્યા. જ્યારે માતા લક્ષ્મી પૃથ્વી પર આવ્યા ત્યારે તેમને એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું. દક્ષિણ દિશામાંથી આવતી એક મનમોહક સુગંધ તેમને ખુશ કરી ગઈ. તેઓ ભૂલી ગયા કે તેમણે ભગવાન વિષ્ણુને વચન આપ્યો હતો કે તેઓ ઉત્તર દિશા તરફ નહીં જાય, પણ તે સુગંધ એટલી મધુર હતી, તેઓ તેનો સ્ત્રોત જાણવા આગળ વધવા લાગ્યા. થોડી વાર પછી તેમને એક સુંદર બગીચો દેખાયો. તે બગીચામાં વિવિધ રંગોના સુંદર ફૂલો ખીલેલા હતા. આ ફૂલોમાંથી જ તે મીઠી સુગંધ આવી રહી હતી. ત્યારે ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, દેવી, લક્ષ્મીજી જ્યારે તે સુંદર બગીચાની નજીક પહોંચે છે ત્યારે તેમને એક સુંદર ફૂલ દેખાય છે. લક્ષ્મીજી વિચાર્યા વિના બગીચામાં પ્રવેશ કરે છે અને એક સુંદર ફૂલ તોડી નાખે છે. તે બગીચાનું એક સુંદર ફૂલ તોડીને ભગવાન વિષ્ણુ પાસે આવે છે અને ભગવાન વિષ્ણુને ફૂલ બતાવે છે. ફૂલ જોઈને ભગવાન વિષ્ણુની આંખોમાં આંસુ ભરાઈ જાય છે. તે લક્ષ્મીજીને કહે છે,
મેં તમને પહેલાં જ કહ્યું હતું કે તમે ઉત્તર દિશામાં જશો નહીં, પણ તેમ છતાં મારા વચનને તોડીને તમે ઉત્તર દિશામાં ગયા અને ઉત્તર દિશામાં જઈને એક બગીચામાં માલીને પૂછ્યા વિના આ ફૂલ તોડી લાવ્યા. તમને ખબર છે કે તમે કેટલી મોટી ભૂલ કરી છે. તે બગીચાના માલીએ કેટલી મહેનત કરીને આ ફૂલ વાવ્યો હતો. તમે તે માલીને પૂછ્યા વિના આ ફૂલ તોડ્યું છે. તમને આ ફૂલની સજા ચોક્કસ મળશે, અને ફૂલ તોડવાની સજા આ છે, તમે જે બગીચામાંથી માલીને પૂછ્યા વિના ફૂલ તોડીને લાવ્યા છો, તમે તે માલીના ઘરે 3 વર્ષ સુધી રહેશો અને તેમના કામમાં મદદ કરશો. જ્યારે તમારા 3 વર્ષ પૂરા થશે ત્યારે હું તમને વૈકુંઠમાં પાછા બોલાવીશ. ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, લક્ષ્મીજીએ વિષ્ણુજીની આજ્ઞાનું પાલન કર્યું અને કહ્યું, ઠીક છે પ્રભુ, હું 3 વર્ષની સજા ભોગવવા તૈયાર છું. લક્ષ્મીજીએ એક ગરીબ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને જ્યારે તે માળીના ઘરે પહોંચે છે ત્યારે તેને જુએ છે કે માળી ખૂબ જ ગરીબ છે. તેને 2 દીકરાઓ અને 3 દીકરીઓ છે. બધા પરિવારના સભ્યો મળીને ખેતરોમાં ફૂલો વાવે છે, પરંતુ ખેતરમાં ફૂલોની ઉપજ ખૂબ જ ઓછી થાય છે. તેમનું માત્ર ગુજરાન ચાલે છે. પછી ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, દેવી, જ્યારે લક્ષ્મીજી એક ગરીબ સ્ત્રીનું રૂપ લઈને તે માળીની ઝૂંપડીમાં પહોંચ્યા ત્યારે માળીએ પૂછ્યું, બહેન, તમે કોણ છો અને આ સમયે તમે ક્યાંથી આવ્યા છો? અહીં ચારે બાજુ જંગલો છે, તમારા જીવનને ખતરો હોઈ શકે છે. ત્યારે લક્ષ્મીજીએ કહ્યું, હું એક ગરીબ સ્ત્રી છું. મારી સંભાળ લેવાવાળું કોઈ નથી. મેં ઘણા દિવસોથી ખાવાનું પણ ખાધું નથી. જો તમે મને અહીં રહેવા દેશો તો હું તમારું બધું કામ કરી આપીશ. બસ મને તમારા ઘરના એક ખૂણામાં આશરો આપો. ત્યારે ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, દેવી, તે મારી ગરીબ હતી, પણ તે ખૂબ જ દયાળુ હતી. તેણીએ કહ્યું, બહેન, મારે 2 દીકરાઓ અને 3 દીકરીઓ છે. તમે આજથી મારા ઘરે રહો. હું સમજીશ કે મારા 2 દીકરાઓ અને 3 દીકરીઓને બદલે 4 દીકરીઓ છે, જે હું મારા સંતાનો માટે ભોજન બનાવીશ તે તમે પણ જમી લેજો. અને જ્યાં સુધી તમારે અમારી સાથે આ ઝૂંપડીમાં રહ્યો હોય ત્યાં સુધી રહી શકો છો. ભગવાને મને 3 દીકરીઓ આપી છે. આ 3ને બદલે 4 દીકરીઓ હોત તો પણ હું તેમનું ગુજરાન કરોત. હવે તમે આવ્યા છો, હું સમજીશ કે ભગવાને મને 3ને બદલે 4 દીકરીઓ આપી છે. હવે તમે નિરાતે આ ઝૂંપડીમાં રહો અને આ ઘરને તમારું ઘર સમજો. ત્યારે ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, દેવી, માળીએ લક્ષ્મીને તેની ઝૂંપડીમાં આશ્રય આપ્યો. લક્ષ્મીજીને માળીએ તેની દીકરી બનાવી. જ્યારે પણ માળી ખેતરમાં જતી ત્યારે લક્ષ્મીજી તેની સાથે કામ કરવા જતા હતા. જે દિવસે લક્ષ્મીજી પહેલીવાર ખેતરમાં પહોંચ્યા અને ઘરે પાછા આવ્યા ત્યારે માળીએ તેમને કહ્યું, દીકરી, તારે કામ કરવાની જરૂર નથી. અમે બધું કામ કરીશું. તો અમારી મહેમાન છો. તમે આ ઘરમાં આરામથી રહો. દીકરી, તે ક્યારેય ખેતરોના કામ કર્યા નહીં હોય. આ ખેતરોનું કામ કરીને તારું શરીર દુખવા લાગશે. ત્યારે લક્ષ્મીજી કહેવા લાગ્યા, કોઈ વાંધો નહીં માતા, હું તમારી સાથે સખત મહેનત કરીશ. ધીમે ધીમે મને તેની આદત પડી જશે. ત્યારે ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, દેવી, પહેલા દિવસે લક્ષ્મીજીએ માળી સાથે ખેતરમાં કામ કર્યું અને બીજા દિવસે જ્યારે માળી ખેતરમાંથી ફૂલો તોડવા ગઈ ત્યારે તેણે જોયું કે ખેતરમાં ફૂલો ઘણા ઉગ્યા છે. પહેલા એક ડાળીમાં 1 ફૂલ થતું હતું અને હવે એક જ ડાળીમાં 15 ફૂલ થવા લાગ્યા. આ જોઈને માળીની ખુશીની કોઈ સીમા ન રહી અને તેણે કહ્યું, દીકરી, તારા આવવાથી મારા ઘરની ખુશીમાં વધારો થયો છે. આજે આપણા ફૂલોની ખૂબ જ ઉપજ આવવા લાગી છે. અને જ્યારે માળી ફૂલોને લઈને બજારમાં જાય છે ત્યારે તેણે જોયું કે ફૂલોના ભાવ પણ ઘણા વધી ગયા છે. પહેલા માળી પૈસાની બચત કરી શકતી ન હતી, પણ હવે ફૂલોની વધારે ઉપજ થવાથી માળીની 4 ગણી બચત થવા લાગી. હવે માળીને પૈસાની બચત થઈ એટલે માળી ખૂબ જ ખુશ થઈ.
તેથી ગરીબ માળીએ વધુ એક બીજો બગીચો ખરીદ્યો અને ધીરે ધીરે લક્ષ્મીજીની કૃપાથી માળીની પ્રગતિ બમણી થવા લાગી. પછી થોડા દિવસોમાં માળીએ થોડી જમીન પણ ખરીદી લીધી અને પછી માળી અને તેનો પરિવાર જે ફાટેલા કપડાં પહેરતો હતો બધા માટે તેણે ખૂબ જ સુંદર કપડાં બનાવ્યા અને લક્ષ્મીજી માટે પણ નવા કપડાં લાવી અને લક્ષ્મીજીને કપડાં આપતી વખતે કહ્યું, દીકરી, તારા આગમનથી અમારા ઘરની ગરીબી દૂર થઈ ગઈ છે. હવે ફૂલો પર ઘણી બચત થવા લાગી છે. દીકરી, આ ઘર છોડીને ક્યારે જતી નહીં. ત્યારે ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, દેવી, આમ ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. થોડા દિવસો પછી તે માળીએ એક પાકો ઘર બનાવ્યો અને તેને સોના ચાંદીના ઘરેણાં પણ બનાવ્યા. તે ઘરેણામાંથી થોડા ઘરેણાં લક્ષ્મીજીને પહેરવા માટે આપ્યા અને કહ્યું, દીકરી, જ્યારે મારી 4 દીકરીઓ આ ઘરેણાં પહેરશે ત્યારે મને ખૂબ જ આનંદ થશે. દીકરી, જ્યારથી તું મારા ઘરે આવી છે ત્યારથી મારા ઘરની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે તો આ ઘર છોડીને ક્યારે જતી નહીં. દીકરી, હવે આપણા સૂકા રોટલા ખાવાના દાડા જતા રહ્યા. મિત્રો, તમે પણ મા લક્ષ્મીને માનતા હો તો કોમેન્ટમાં જરૂર લખજો, જય મા લક્ષ્મી, જેથી કરીને તમારા ઘરમાં મા લક્ષ્મીની કૃપા બની રહે. ત્યારે ભગવાન શ્રી માતા પાર્વતીને કહે છે, દેવી, પછી માળી કહે છે, મારું નસીબ મારા ઘરે દીકરીના રૂપમાં આવ્યું છે. આમ કહી માળી ખેતરમાં જાય છે. આ રીતે જ્યારે માળીના ઘરે 3 વર્ષ પૂરા થાય છે ત્યારે લક્ષ્મીજી દેવીના રૂપમાં ઘરેણાં પહેરીને માળીના દરવાજે આવે છે. ખેતરમાંથી જ્યારે માળી ઘરે પાછી આવે છે ત્યારે તેની નજર દરવાજે પડે છે. ત્યારે તેને લાગ્યો કે એક સુંદર સ્ત્રી ઊભી છે. જ્યારે તેણે સરખું જોયું તો તેને લાગ્યું કે તેની દીકરી છે, પણ તેનું રૂપ બદલાઈ ગયું હતું. પછી તેને સમજાયું કે તે તો લક્ષ્મીજી છે. તે માળીએ મનમાં વિચાર્યું કે મેં બહુ મોટી ભૂલ કરી છે. હું મારા ઘરનું કામકાજ દેવી લક્ષ્મીથી કરાવતી હતી. ત્યારે તે માળી દેવી લક્ષ્મીના પગે પડીને માફી માગે છે અને કહે છે, મને માફ કરી દો, મેં અજાણતા જ ઘરનું કામ તમારાથી કરાવ્યો હતો. મિત્રો, પછી ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, દેવી, લક્ષ્મીજીએ કહ્યું, તમે ચિંતા ન કરો, મેં તમને પૂછ્યા વગર 3 વર્ષ પહેલા એક ફૂલ તોડ્યો હતો. મારા નાથે મને તે ફૂલ તોડવાની સજા સ્વરૂપે તારા ઘરે 3 વર્ષ રહેવાની સજા આપી હતી. પછી તે માળી આ સાંભળીને તેના ઘરમાં દોડીને જાય છે અને ત્યાં રાખેલા બધા ફૂલો લાવીને લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરે છે અને કહે છે, એક ફૂલના બદલામાં તમારે આટલું બધું સહન કરવું પડ્યું. આ બધા ફૂલો તમારા છે. આ બધા ફૂલો હું મારા અને મારા પરિવાર તરફથી ભેટમાં આપી રહી છું. કૃપા કરીને આ ફૂલોને સ્વીકારો. ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, દેવી, માળીની આ વાત સાંભળીને લક્ષ્મીજી હસ્યા અને કહ્યું, માળી, તમે ખૂબ જ સારા છો. તમે દયાળુ વ્યક્તિ છો. તમે મને તમારા ઘરમાં એક દીકરીની જેમ રાખી છે. તમને એક વરદાન આપું છું કે તમને ક્યારેય સુખ અને સંપત્તિની કમી નહીં થાય. તમને અને તમારા પરિવારને તે બધી ખુશીઓ મળશે જે તમે હકદાર છો. આ રીતે લક્ષ્મીજી વરદાન આપે છે. ત્યાર પછી વૈકુંઠમાંથી એક રથ લક્ષ્મીજીને લેવા માટે આવે છે અને લક્ષ્મીજી તે રથમાં ચડે છે અને કહે છે. ત્યારે જ ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, દેવી, હવે તમને તમારા 3 પ્રશ્નોના જવાબ મળવાના છે. આ જવાબ ધ્યાનથી સાંભળજો. લક્ષ્મીજીએ માળીને કહ્યું, જેના હૃદયમાં દયા અને કરુણા હોય છે હું ત્યાં નિવાસ કરું છું. મિત્રો, આપણે હંમેશા બધા મનુષ્યને મદદ કરવી જોઈએ. માણસ ગમે તેટલો ગરીબ હોય કે અમીર, સદા તેને ગરીબોની મદદ કરવી જોઈએ. પછી લક્ષ્મીજી તે માળીને કહે છે, જે માણસ અમને પ્રસન્ન કરવા માટે ચોરી કરેલું ફૂલ અમને અર્પણ કરે છે, મારા સ્વામી ક્રોધિત થાય છે અને આવા લોકોનું ક્યારેય કોઈ ભલો થતો નથી. તેમને જીવનભર દુઃખ સહન કરવું પડે છે. મારા આશીર્વાદ એવા લોકો પર જ હોય છે જે ગરીબોને મદદ કરે છે, ધર્મનું પાલન કરે છે, ગરીબોની સેવા કરે છે, દયાળુ અને સ્વચ્છ દિલનો હોય છે, જેના ઘરમાં હંમેશા પ્રેમની લાગણી હોય છે અને તે કોઈ જગ્યાએથી
ચોરી કરતો નથી. આવા લોકો હંમેશા સુખમાં રહે છે. ત્યારે મારા નાથ ખુશ થાય છે અને પછી હું હંમેશા આવી વ્યક્તિ પર મારા આશીર્વાદ વરસાવું છું અને તે વ્યક્તિ જીવનભર હંમેશા સમૃદ્ધ અને સુખી રહે છે. મિત્રો, આ વાર્તામાંથી આપણને એ બોધ મળે છે, જો આપણે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગતા હોઈએ, જો આપણે ઈચ્છતા હોઈએ કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ આપણા ઘરમાં રહે, તો આપણે દેવી લક્ષ્મીના ચરણોમાં ફૂલ ચઢાવવામાં ક્યારેય સંકોચ ન કરવો જોઈએ. જો આપણે ફૂલ ખરીદીએ તો તેના બદલામાં આપણે ફૂલ માળીને પૈસા આપવા જોઈએ. તો જ દેવી લક્ષ્મીની કૃપા આપણા પર રહે છે અને આપણું જીવન હંમેશા સુખી રહે છે. તો મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે તમારો એક સબસ્ક્રાઈબ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ છે. અમે એક નવા સંદર્ભ સાથે નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય શ્રી રાધે, જય શ્રી કૃષ્ણ. અને મિત્રો, આ મેરડીમાંનું પ્રાગટ્ય કથા છે. આ કથા પણ અવશ્ય સાંભળજો. જય શ્રી મહાલક્ષ્મી.